હેલો શુભપ્રભાત, સ્વાગત આપ સૌ કોઈનું. હું યશ ભટ્ટ આપની સાથે ગિફ્ટ ટુ ગ્લોબ સાથે આજના માર્કેટના ટ્રેડિંગ સેશનની ખબરોની શરૂઆત આપણે કરવા જઈ રહ્યા છીએ. આજે છે ફ્રાઇડે ધ 13th. માર્કેટ ઓલરેડી ગેપ ડાઉન ઓપનિંગના સંકેતો આપે છે. કયા મુદ્દાઓ ધ્યાન પર રાખવાના સમજીશું, પણ શરૂઆત તો હેડલાઇન્સની સાથે જ કરીશું. ભારતીય માર્કેટ માટે ફરી નકારાત્મક સંકેત. સપ્તાહના અંતિમ દિવસે વૈશ્વિક માર્કેટ્સમાં વોચરી વેચવાલીનું હેન્ડઓવર. ડાઉ જોન્સ 800 પોઈન્ટ ઘટ્યો. એશિયન માર્કેટ્સમાં દબાણ. ગિફ્ટ નિફ્ટી 150 પોઈન્ટ નીચે. એફઆઈઆઈની કેશ અને વાયદામાં 10,000 કરોડ રૂપિયાથી વધુની વેચવાલી. સત્તા સંભાળતા જ મોજતાબ ખામનાઈની ચેતવણી. આસપાસના દેશોમાં તુરંત બંધ થાય અમેરિકન સૈન્ય મથકો. જ્યાં સુધી બંધ નહીં થાય ત્યાં સુધી હુમલા યથાવત રાખીશું. સ્ટેટ ઓફ હોર્મુઝ બંધ જ રહેશે. મોજતાબ ખામનાઈની ધમકી બાદ ક્રૂડમાં તેજી યથાવત. બ્રેન્ટ ક્રૂડ $100 નજીક. ડોલરની મજબૂતીથી સોના ચાંદીમાં નરમાશ. $5,000 નીચે સોનું. ચાંદી પણ ઘટી. પીએમ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે કરી વાતચીત. ભારત શાંતિ સ્થિરતાના પક્ષમાં. ભારતીયોની સુરક્ષા પ્રાથમિકતા. યુદ્ધમાં માર્યા ગયેલા લોકો માટે દુઃખ વ્યક્ત કર્યું અને શાંતિ અને સ્થિરતા માટે વાતચીત કરી. ડિપ્લોમસી પર મૂક્યો ભાર. ફેબ્રુઆરીમાં રિટેલ મોંઘવારીમાં વધારો. જાન્યુઆરીના 3.5% સામે ફેબ્રુઆરીમાં મોંઘવારી દર 3.21%. ખાદ્યની સાથે ગ્રામીણ અને શહેરી મોંઘવારીમાં પણ વધારો. તો આવો શરૂઆત કરીએ આજના કાર્યક્રમની. આજની શરૂઆત અત્યારે તો 250 પોઈન્ટના ઘટાડા સાથે થઈ રહી છે. દિવસ સારો નથી, કારણ કે અંગ્રેજોના મતે આજે છે અંધશ્રદ્ધાનો દિવસ. અંધશ્રદ્ધાનો દિવસ એટલે કઈ રીતે? આ શુક્રવાર અને 13 તારીખને અનલકી ગણે એફઆઈઆઈ અથવા તો વિદેશી લોકો. એટલે આ 13 તારીખ અને શુક્રવારનો જે અજબ સંયોગ છે, આજે આપણે એવી પ્રાર્થના કરીએ કે આ જે અંધશ્રદ્ધા એમની છે ને એને ઉલટી પુરવાર કરીએ આપણે. આજે એમાં વિપરીત ફેર થાય. 250 પોઈન્ટનો ઘટાડો ભલે છે, અત્યારે કંઈક સુધારો આવે નજર રાખીશું. પણ આવો સૌથી પહેલાં તમને ગિફ્ટ નિફ્ટીના સંકેતો બતાવી દઉં. ગિફ્ટ નિફ્ટી દર્શક મિત્રો અત્યારે તમને જે છે તે દબાણનો જ સંકેત આપે છે. કેટલો? તો લગભગ 2.25 પોઈન્ટ આસપાસ. આવો હું તમને ગિફ્ટ નિફ્ટીનો એરો પહેલાં બતાવી રહ્યો છું. આ છે લગભગ 0.5% આસપાસની નબળાઈ, એટલે કે લગભગ 2.25 પોઈન્ટનો ઘટાડો તમને અહીંયા ખાસ જોવા મળી રહ્યો છે. પછી તમે નજર કરો અહીંયાથી ખાસ ગઈકાલે જે અમેરિકન માર્કેટનો સંકેત હતો એ, એટલે કે ડાઉ જોન્સનો સંકેત આપો. ડાઉ જે છે તે તમને અહીંયાથી જોવા મળે છે લગભગ 1.5 પોઈન્ટ આસપાસનો ઘટાડો. મતલબ કે ડાઉમાં પણ તમને નબળાઈ આવતી જોવા મળી. ગઈકાલે બહુ મોટો ઘટાડો હતો, બાય ધ વે. પછી તમે આપો હવે S&P 500. S&P 500ના સંકેતમાં પણ જોવા મળશે મોટો ઘટાડો. 1% આસપાસનો તમને ત્યાંથી જોવા મળેલો છે. એટલે આ પરિસ્થિતિ ખાસ તમે અહીંયાથી ધ્યાન રાખો. પછી હવે તમે આપો નેક્સ્ટ અહીંયાથી નાસ્ડેક. આખું અઠવાડિયું બહુ સ્ટેબલ રહ્યો હતો નાસ્ડેક, બાય ધ વે. પણ હવે તમને જોવા મળે છે ગુરુવારનો ક્લોઝ 0.5% આસપાસનું દબાણ. એટલે આ પણ ખરાબ સંકેત તમને અહીંયાથી ખાસ બનતો જોવા મળે છે. આપો હવે એશિયન માર્કેટ જોઈ લઈએ. ચલો, એશિયન માર્કેટ્સમાં શું થઈ રહ્યું છે? આમ તો દબાણ જ છે. નિક્કાઈ અત્યારે ફિલહાલ 0.5% આસપાસનો ઘટાડો બતાવે છે. એક સમય બાય ધ વે 1.5%થી વધુનું દબાણ હતું જેપનીઝ માર્કેટમાં, પણ પછી અત્યારે ફિલહાલ તમે જુઓ ને તો આ પ્રકારનું છે ઘટાડો. 0.25%. યસ, હું અપડેટ આપીશ તમને. અત્યારે 0.25%નું દબાણ છે બાય ધ વે નિક્કાઈમાં. અને આજનો લો જ કંઈક તમે જોવા જાઓ ને તો એ 53,115નો બનેલો છે, જ્યાંથી પછી થોડા તમે રિકવર જરૂર થયા છો. બટ યસ, આજે ખાસું એવું દબાણ ત્યાં પણ છે. અન્ય એશિયન માર્કેટ્સનું હું તમને ક્વિક અપડેટ આપી દઉં. સ્ટ્રેટ્સ ટાઈમ્સ મામૂલી ઘટાડો છે. હેંગસેંગ તમે જોવા જાઓ તો ત્યાં 0.5% આસપાસનો ઘટાડો છે. તાઇવાનમાં 0.5%નો ઘટાડો. કોસ્પી 1%નો ઘટાડો. જકાર્તા નથી ખુલ્યું હજી, શાંઘાઈ છે. શાંઘાઈમાં મામૂલી ઘટાડો. તો દર્શક મિત્રો, ટૂંકમાં ઓવરઓલ લાલ નિશાનનો જ હેન્ડઓવર તમને મળી રહ્યો છે. ફરી ગિફ્ટ આપી દો. અને પછી હવે ગઈકાલના નિફ્ટીના ક્લોઝ જે છે ચાર્ટ્સ છે એ તમને ખાસ બતાવી દઈએ. જે ચાર્ટ્સ છે તે 23,639નો ટીક ક્લોઝ બતાવે છે. આ છે તમારા સ્ક્રીન પર. ગઈકાલે શું થયું હતું? તળિયેથી તમે રિકવર થયા અને ત્યારબાદ ફરી એકવાર ઘટાડો તમે જે છે તે અહીંયાથી ખાસ બતાવી દીધો. અને ઇવન તમે બેંક નિફ્ટી પર નજર કરી લો તો હવે આ બેંક નિફ્ટી તમે જોઈ રહ્યા છો અત્યારે ફિલહાલ. બેંક નિફ્ટીમાં પણ તમને જોવા મળશે ઉપલા સરોથી એક દબાણનો સંકેત અહીંયાથી ખાસ બનતો જોવા મળેલો છે. આ 55,100નો ક્લોઝ તમને બતાવે છે. ઉપલા સરોથી ટોપ બનાવવાની કોશિશ કરીને પછી નીચે તમે આવેલા હતા, રાઈટ?
જવા દો. આવી જાઓ હવે અમેરિકન માર્કેટ્સ પર. જો શું થયું ગઈકાલે તમને સમજાવીએ. મોટો ઘટાડો હતો અમેરિકાની અંદર, રાઈટ. સમાચારોની સાથે હવે આગળ વધીશું. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેની જે યુદ્ધની સીધી અસર છે તે યુએસ શેર માર્કેટ પર તમને ગઈકાલે આવતી જોવા મળી. મોંઘવારીની વધતી ચિંતાઓને કારણે રોકાણકારોમાં ગભરાટ ફેલાઈ ગયો. ડાઉ જોન્સ 739 પોઈન્ટ્સ તૂટીને 46,677 પર બંધ આવ્યો. નાસ્ડેક 400 પોઈન્ટથી વધુ એટલે કે 0.5% ગગડીને તમને ક્લોઝ આપતો જોવા મળ્યો 22,311નો. ઘટાડાનું સૌથી મોટું કારણ હતું ક્રૂડ ઓઇલના આસમાને પહોંચેલા ભાવ. ઓઇલ $100 પ્રતિ બેરલને પાર કરી જતા ફુગાવો વધવાનો ડર મળી રહ્યો છે અને ઓઇલને કારણે અત્યારે ચિંતા સમગ્ર વિશ્વમાં છે. ટ્રેઝરી yieldડોલર મજબૂત થઈ રહ્યા છે. વ્યાજ દરોમાં અપેક્ષિત કાપ મૂકવાની શક્યતાઓ ઘટી ગઈ છે. માત્ર એક વખત પૂરતી એ સીમિત થઈ ચૂકી છે અને ટેકનોલોજી અને સેમિકન્ડક્ટર શેર્સમાં મોટું નુકસાન ગઈકાલે જોવા મળ્યું. તાઇવાન સેમિકન્ડક્ટર એટલે કે TSMC જેનો શેર જે છે 5%થી વધુ તૂટો જોવા મળ્યો. અને આવી સ્થિતિમાં જે છે તે ખાસ કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા શેર્સ છે તેમાં પણ તમને અહીંયાથી દબાણ આવતું જોવા મળ્યું હતું. ઓલમોસ્ટ તમે જોવા જાઓ તો કૃષિ ક્ષેત્રમાં જે છે તે એક દબાણ તમને જોવા મળ્યું. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાસેના જે મહત્વપૂર્ણ જળમાર્ગો છે તેના પર જોખમ જોવા મળ્યું. આ સિવાય ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરના હુમલાઓને કારણે સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ અને બ્રેન્ટ ક્રૂડ જે છે તે ઉછળીને $100ની સપાટી પણ વટાવી ગયું. નેચરલ ગેસની કિંમતોમાં પણ સતત વધારો રહેતો જોવા મળ્યો. રોકાણકારો બેઝિકલી સોનામાં પ્રોફિટ બુકિંગ કરતા જોવા મળ્યા અને મજબૂત US ડોલર અને વધતા ટ્રેઝરી yieldને કારણે પ્રોફિટ બુકિંગ તમને થતું જોવા મળ્યું. વૈશ્વિક વ્યાપારમાં વિક્ષેપ પડતા ખાતરના ભાવમાં તમને 35%નો ઉછાળો, આઈ રિપીટ, ખાતરના ભાવોમાં 35%નો મોટો ઉછાળો રહેતો જોવા મળ્યો. ભૌગોલિક તણાવ શાંત નહીં થાય અને જો ક્રૂડના ભાવ સ્થિર નહીં થાય તો પછી માર્કેટમાં, કોમોડિટી માર્કેટ હોય કે શેર માર્કેટ હોય, આ પ્રકારની ભારે અસ્થિરતા યથાવત રહે તેવી પ્રબળ સંભાવનાઓ છે અને જો આમ થાય છે તો પછી ચિંતાનું કારણ બની રહેશે. આપો હવે તમે અહીંયાથી યુરોપિયન માર્કેટના સંકેતો. યુરોપિયન માર્કેટના સંકેતો પર નજર કરતા ત્યાં પણ તમને જે છે તે ભારે નિરાશા અને વેચવાલી રહેતી જોવા મળી. ઈરાનની સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ રાખવાની ચેતવણી અને ધમકી બાદ ગ્લોબલ લેવલ પર એનર્જી ક્રાઇસિસ એટલે કે ઉર્જા સંકટ ઊભું થયું છે. ફુગાવાનો ભય ફરી એકવાર વધી રહ્યો છે. રોકાણકારો ગભરાટમાં પ્રોફિટ બુકિંગ કરતા જોવા મળી રહ્યા છે. સ્ટોક્સ 600 0.5% વધુ ઘટીને 598ના લેવલ પર બંધ આવ્યો. FTSE 100 0.5% આસપાસ ઘટીને 10,305 પર બંધ થયો. બેઝિકલી બેન્કિંગ, કન્ઝ્યુમર, હેલ્થકેર સેક્ટર સ્ટોક 600માં ઘટ્યા અને યુદ્ધને કારણે FTSEમાં ડિફેન્સ શેર્સમાં થોડી તેજી જોવા મળી. DAX 40 જે છે તે 5% ઘટીને 23,589ના લેવલ પર બંધ આવ્યો. અન્ય યુરોપિયન માર્કેટ્સની સરખામણીમાં જર્મન માર્કેટમાં થોડી ઓછી સ્ટેબિલિટી છે. CAC 40 0.5% તૂટીને 7,984ના લેવલ પર બંધ આવ્યો. કડાકા પાછળ સૌથી મોટું કારણ છે ક્રૂડ ઓઇલના આસમાને પહોંચેલા ભાવ. ECB દ્વારા આગામી સમયમાં વ્યાજદરમાં ઘટાડો કરવાની અપેક્ષાઓ ઘટી ચૂકી છે. ફરી કડક નાણાકીય નીતિઓનો ડર ઊભો થયો છે. કેટલીક મોટી કંપનીઓના નબળા પ્રદર્શનની પણ માર્કેટમાં નકારાત્મક અસર છે. ટેરિફની ચિંતાઓને કારણે ઓટોમેકર BMWના શેરમાં 2.3%નો ઘટાડો જોવા મળ્યો અને સાથે સાથે સેફ હેવન તરીકે અમેરિકન ડોલરની માંગ વધતા યુરો બેઝિકલી નબળો પડ્યો. બ્રિટિશ પાઉન્ડમાં પણ ડોલર સામે ઘટાડો રહેતો જોવા મળ્યો અને ક્રૂડના વધતા ભાવ યુરોપિયન અર્થવ્યવસ્થા પર મોટું દબાણ બતાવતા જોવા મળ્યા. આગામી દિવસોમાં પણ માર્કેટમાં અસ્થિરતા જોવા મળી શકે તેમ છે. આ છેલ્લું વાક્ય બહુ મહત્વનું છે અને એટલા માટે જ અત્યારે ફિલહાલ યુરોપિયન માર્કેટ્સમાં મોટી અસર આવતી જોવા મળી. પણ આ બધું જે ચક્કર ગઈકાલે થયું અમેરિકન માર્કેટ્સમાં 1.5% કડાકો જે જોવા મળ્યો ને એનું કારણ છે ઈરાનની નવી મોટી ધમકી. ઈરાને શું ધમકી આપી તમને સમજાવી. મોજતબા ખોમેનોઈ, નવા સુપ્રીમ લીડર ઈરાનના, તેમણે ગઈકાલે ફાઇનલી સત્તાની ધુરા સંભાળ્યા બાદ, આપણે ફરિયાદ કરી રહ્યા હતા ને કે સત્તાની ધુરા સંભાળ્યા બાદ તમે હજુ સુધી સામે નથી આવ્યા, તો ગઈકાલે
તેમણે એક નિવેદન આપ્યું અને સૌથી પહેલું નિવેદન શું આપ્યું? સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ જ રહેશે. મધ્ય પૂર્વમાં જે જીઓપોલિટિકલ ટેન્શન ચાલી રહ્યું છે, અત્યંત ગંભીર વળાંક પર આવી ચૂક્યા છો તમે. ઈરાનના પ્રભાવશાળી નેતા મોજતબા ખોમેનોઈએ ચેતવણી આપી છે અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરી દેવાની કડક ચેતવણી આપી છે. તેમણે ગ્લોબલ સપ્લાય ચેઇન માટે જીવાદોરી સમાન આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બંધ કરવાની ચેતવણી આપી છે. અને આ સમાચાર આવતાની સાથે જ ગ્લોબલ એનર્જી માર્કેટમાં હાહાકાર થઈ ગયો. બધી જ જગ્યાએ પેનિકની સિચ્યુએશન, ક્રૂડ ઓઇલના ભાવમાં ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો અને આ સમાચારને કારણે બધી જ જગ્યાએ ચિંતાનું મોજું ફરી વળ્યું. 20% જેટલું ક્રૂડ સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી સમગ્ર ગ્લોબલ વિશ્વ જે સપ્લાય ચેઇન છે ને તેની અંદર 20%નું ક્રૂડ અહીંયાથી જ આવે છે. ઈરાનના આક્રમક વલણને કારણે ગ્લોબલ ઉર્જા સપ્લાય ચેઇન સંપૂર્ણપણે ખોરવાઈ જવાનો ખતરો છે અને બ્રેન્ટ ક્રૂડ અને WTI ક્રૂડના ભાવ આસમાને પહોંચી ગયા. સીધી અને નકારાત્મક અસર દુનિયાભરના શેર માર્કેટ પર પડી. ક્રૂડમાં આવેલા આ ભડકાને કારણે ફુગાવો વધવાની ગંભીર ચિંતા છે. રોકાણકારોમાં ભારે ગભરાટ છે. ભારતીય શેર માર્કેટ પણ ભારે વેચવાલી અને અસ્થિરતા બતાવી રહ્યા છે. ક્રૂડના ભાવ પર નભતો જે ઓટો સેક્ટર, એવિએશન શેર છે તે બધાની અંદર ભારે દબાણ રહેતું તમને જોવા મળ્યું. પેન્ટ, FMCG સેક્ટરમાં ભારે દબાણ રહેતું જોવા મળ્યું. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ લાંબા સમય સુધી બંધ રહેવાનું છે અથવા તો રહેશે, કેમ કે ઈરાને તો ચેતવણી આપી જ દીધી છે. તો આ સ્થિતિમાં ગ્લોબલ અર્થવ્યવસ્થા માટે આ ઘાતક સાબિત થઈ શકે છે. આ તણાવ શાંત નહીં થાય અને ક્રૂડ ઓઇલનો સપ્લાય રાબેતા મુજબ જો નહીં થાય તો આ પ્રકારની મોટી અસ્થિરતા કડાકા બતાવી શકે તેમ છે અને અત્યારે તમામ રોકાણકારોની નજર માત્ર અને માત્ર મિડલ ઈસ્ટ પર છે. પણ આપણે એટલે કે ભારત જાણીએ છીએ કે વિશ્વભરમાં વસુધૈવ કુટુંબકમની એક જે આપણી સૌ કોઈનો મોટો કહેવાય, બેઝિકલી આપણી સૌ કોઈની એક સામાન્ય સંસ્કાર કહેવાય આમ જોવા જાવ તો, તેના જ ભાગ સ્વરૂપે આપણે ઈરાન સાથે ગઈકાલે વાત કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશકિયન સાથે તેમણે ખાસ વાતચીત કરી. નિર્દોષ નાગરિકોના મોત પર તેમણે ઘેરી ચિંતા વ્યક્ત કરી. તેમણે એટલે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત શાંતિ અને સ્થિરતાના પક્ષમાં છે તેવું તેમણે અહીંયાથી નિવેદન આપ્યું હતું અને ભારતીયોની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે તેવું પણ PM મોદીએ અહીંયાથી નિવેદન આપ્યું હતું. ભારતીય નાગરિકોની સુરક્ષાની વાત તેમણે કરી અને યુદ્ધમાં માર્યા ગયેલા લોકો માટે પ્રધાનમંત્રીશ્રીએ દુઃખ વ્યક્ત કર્યું. યુદ્ધથી નુકસાનને લઈને પણ તેમણે ચિંતા વ્યક્ત કરી અને યુદ્ધને લઈને ઈરાનના રાષ્ટ્રપતિ જે પેઝેશકિયન છે તેમની સાથે તેમણે વાતચીત કરી. શાંતિ સ્થિરતા માટે વાતચીત કરી તેમજ ડિપ્લોમસી પર તેમણે કહ્યું કે યુદ્ધ એ કલ્યાણ બિલકુલ અત્યારે ફિલહાલ ન ગણી શકાય. અત્યારે તમારે ડિપ્લોમસી સાથે વાતચીતમાં આગળ વધવું જોઈએ. શાંતિ સ્થિરતાની વાત કરી. તાત્કાલિક ધોરણે તણાવ ઘટાડવા માટેના મહત્વ પર તેમણે ભાર મૂક્યો. ભારત હંમેશા શાંતિ અને કૂટનૈતિક તરફેણમાં રહ્યું છે તેવું પ્રધાનમંત્રીશ્રીએ અહીંયાથી ખાસ કહ્યું હતું અને સાથે એમણે આ સંવાદમાં તમામ પક્ષોને સંયમ રાખવાની અપીલ કરી. ક્રૂડ ઓઇલના સપ્લાય ચેઇન અને આંતરરાષ્ટ્રીય માર્કેટ પર તેની સીધી અસર જોવા મળી. ભારત સરકાર આ સમગ્ર પરિસ્થિતિ અને વૈશ્વિક હિલચાલ પર ચાંપતી નજર રાખી રહી છે. ગઈકાલે પણ સમાચાર હતા, અંદાજે 9,000 જેટલા ભારતીયો અત્યારે ઈરાનમાં ફસાયેલા છે. આ ખબર પણ ગઈકાલે આવેલી હતી. તો આ સંઘર્ષની લાંબી જે અસરો છે તે દેશના અર્થતંત્ર અને સ્થાનિક શેર માર્કેટ પર પણ અત્યારે પડી જ રહી છે, હજુ પણ પડી શકે છે. તો આ એક મુદ્દો તમારે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખવાનો રહેશે. દર્શક મિત્રો, આ સાથે જ અત્યારે ફિલહાલ એક નાનકડા વિરામનો સમય થઈ ગયો છે. બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ અમારી આ રજૂઆતમાં અન્ય મહત્વપૂર્ણ ખબરો પર આપને નજર કરાવીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ગિફ્ટ નિફ્ટી અત્યારે તો ફિલહાલ સારા સંકેતો નથી આપી રહ્યું. અત્યારે તો ફિલહાલ મોટું દબાણ બનશે તેવું લાગી રહ્યું છે. તો આ સંકેતો પર ધ્યાન રાખીએ. પણ ભારત માટે હવે જે મોટી રાહતનો સંકેત આવી રહ્યો છે તે હું તમને અહીંયાથી ખાસ આપું છું. જે અમેરિકા છે તેમના દ્વારા અત્યારે ફિલહાલ રશિયન ક્રૂડને લઈને એક બહુ મોટી છૂટ આપવામાં આવી છે તેની ખબર છે. અત્યારે ફિલહાલ મધ્ય પૂર્વના યુદ્ધ વચ્ચે ભારત માટે મોટી રાહતના સંકેતો એ છે કે ઈરાને જે ભારતીય જહાજો છે તેને હોર્મુઝની સમુદ્રધુનીમાંથી સુરક્ષિત રીતે પસાર થવાને મંજૂરી આપી છે અને ઈરાનના અમેરિકા યુરોપ વચ્ચે જે બધા પ્રતિબંધો છે તે યથાવત રહેશે. ઈરાન તરફથી પ્રતિબંધો યથાવત રહેશે, પણ ભારતીય શિપ્સ છે તેને નીકળવા માટેની મંજૂરી આપી દીધી છે. આ ભીષણ યુદ્ધે ગ્લોબલ સપ્લાય ચેઇનને અત્યારે ફિલહાલ હચમચાવી દીધી છે. આવી સ્થિતિમાં કટોકટી વચ્ચે ભારત માટે આ રાહતના અને મહત્વપૂર્ણ સમાચાર છે. ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી ભારતીય જહાજોને સુરક્ષિત પસાર થવાની સત્તાવાર મંજૂરી આપી છે.
જે શિપ પર ભારતીય ધ્વજ હશે અને એ કમર્શિયલ શિપ હશે તેને સત્તાવાર સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી પસાર થવાની મંજૂરી આપી દેવામાં આવી છે. અમેરિકા, યુરોપ, ઇઝરાયલના જહાજો પર ઈરાને કડક પ્રતિબંધો અને હુમલાઓ યથાવત રાખ્યા છે, પરંતુ ભારતને મળેલી આ છૂટ વૈશ્વિક મંચ પર ભારતની મજબૂત વિદેશ નીતિ, આપણી કૂટનીતિ અને આપણે જે સમગ્ર વિશ્વ સાથે જે સંબંધો સારા રાખવાની કોશિશ કરી રહ્યા છીએ તેનો આ ફળ છે. આપણી ડિપ્લોમસી જેને કહેવામાં આવે તેનું આ સફળતા છે. ભારતની સ્વતંત્ર વિદેશ નીતિનો મોટો વિજય થયો છે અને પશ્ચિમી દેશો આ જળમાર્ગ બંધ થવાથી કટોકટીમાં છે. ખાસ કરીને સેમિકન્ડક્ટર તેમજ એનર્જી સેક્ટરમાં ભયંકર કટોકટીનો સામનો અત્યારે ફિલહાલ થઈ રહ્યો છે. યુએસ, યુરોપિયન શેર માર્કેટ દબાણ હેઠળ છે, પરંતુ આ નિર્ણય જે ઈરાને કર્યો ભારતીય શિપ માટેનો તેની સીધી અસર જે છે તે અત્યારે ફિલહાલ ગ્લોબલ સપ્લાય ચેઇન અને ભારતીય ક્રૂડની સુરક્ષા માટે અત્યારે મહત્વની છે. જેટલા પણ ભારતીય અર્થવ્યવસ્થા અથવા તો કહો કે નિકાસકારો અને રિફાઇનરી કંપનીઓ છે તેમના માટે ખૂબ જ પોઝિટિવ વાત છે કે કેમ કે તેમને કાચો માલ મળી રહેશે અને ગ્લોબલ અસ્થિરતા વચ્ચે પણ ભારત પોતાની વ્યાપારી હિતોનું રક્ષણ કરવામાં સક્ષમ સાબિત થયું છે તે અત્યારે ફિલહાલ સામે આવી રહ્યું છે. શેર માર્કેટમાં શિપિંગ અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓના શેર પર આજે ખાસ નજર રાખો, કારણ કે ત્યાં તમને મોટું એક્શન આવતું જોવા મળી શકે તેમ છે. આ તરફ અમેરિકાએ ગઈકાલે મોટો નિર્ણય લીધો ક્રૂડના ભાવોને કાબૂમાં લેવા માટે. આપણે ભારત માટે તો આ છૂટ હતી જ. તમે જુઓ, રશિયન ક્રૂડ ખરીદવાની જે ઓલરેડી સમુદ્રમાં છે, ઓલરેડી શિપ પર ચડી ચૂક્યું છે, તેને માટે ભારતને તો મંજૂરી મળી, પણ હવે સમગ્ર વિશ્વ માટે આ મંજૂરી આપી દેવામાં આવી. સમુદ્રમાં ફસાયેલા રશિયન ઓઇલની ખરીદીને મંજૂરી આપવામાં આવી છે. વૈશ્વિક ઉર્જા માર્કેટમાં ચાલી રહેલ ભારે અસ્થિરતાને કારણે આ મંજૂરી આપવામાં આવી છે અને ક્રૂડ ઓઇલના આસમાને પહોંચેલા ભાવોને શાંત કરવા માટે આ નિર્ણય લેવામાં આવેલો છે. યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેઝન્ટે આ જાહેરાત કરી અને યુએસની સમુદ્રમાં ટ્રાન્ઝિટમાં ફસાયેલા રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી માટે પણ વિશેષ છૂટછાટ આપવામાં આવી. આ પગલાંનો મુખ્ય હેતુ જે છે તે કિંમતોને અંકુશમાં લાવવાનો છે અને ગ્લોબલ એનર્જી માર્કેટમાં સપ્લાય વધારીને કિંમતોમાં કાબૂ લાવવાનું અહીંયા ફોકસ છે. તાજેતરમાં જ મિડલ ઇસ્ટમાં જે જીઓપોલિટિકલ ટેન્શન વધ્યું છે તેને કારણે સપ્લાય ચેઇન ખોરવાઈ છે, ત્યારે બ્રેન્ટ ક્રૂડ $100 સપાટી ગઈકાલે વટાવી ગયું હતું. આજે કંઈ એવા સંકેતો બનતા જોવા મળી રહ્યા છે. આ સ્થિતિમાં ક્રૂડમાં આવેલા ભડકાથી ફુગાવો વધવાની ગંભીર ચિંતા છે, જેના ભાગ સ્વરૂપે નકારાત્મક અસર વિશ્વભરના શેર માર્કેટ પર સ્પષ્ટપણે જોવા મળી શકે તેમ છે. પણ રશિયન ક્રૂડની ખરીદીની થોડી જે છૂટ મળી તેને કારણે થઈને અત્યારે ફિલહાલ એક રાહતનો સંકેત જરૂર જોવા મળી શકે તેમ છે. આ તરફ ઇઝરાયેલી સૈન્ય દ્વારા ગઈકાલે મોટી કાર્યવાહી કરવામાં આવી. દક્ષિણી લેબનોનમાં વધુ લોકોને ઘર ખાલી કરી દેવા માટેનો આદેશ ઇઝરાયેલ દ્વારા આપી દેવામાં આવ્યો છે. મિડલ ઇસ્ટમાં યુદ્ધના ભણકારા હજુ પણ તેજ થઈ રહ્યા છે અને ઇઝરાયેલી સૈન્યએ દક્ષિણી લેબનોનમાં પોતાની સૈન્ય કાર્યવાહીને વધુ સઘન બનાવી છે. નાગરિકોને તાત્કાલિક ધોરણે સુરક્ષિત સ્થળે ખસી જવા માટે વિસ્તૃત આદેશો આપવામાં આવેલા છે. ઇઝરાયલ અને હેઝબુલ્લા વચ્ચેનો સંઘર્ષ વધુ આક્રમક, વધુ વ્યાપક બનતો જશે એવું લાગી રહ્યું છે. ત્યારે દક્ષિણી સરહદ વિસ્તારોમાં રહેતા હજારો લોકોને તાત્કાલિક ઉત્તર તરફ ખસી જવા માટેની સૂચના અપાઈ છે અને અગાઉના આદેશોની સરખામણીમાં આ વખતે ખાલી કરાવવાનો ઝોન બહુ મોટો રાખવામાં આવ્યો છે. મોટા પાયે વિસ્થાપન થઈ ગયું છે. ગંભીર માનવીય સંકટ લેબનોન ખાતે, દક્ષિણી લેબનોન ખાતે ઊભું થયું છે. આવી સ્થિતિમાં તણાવની સીધી અસર, નકારાત્મક અસર જે છે તે ગ્લોબલ કોમોડિટી માર્કેટ પર પડી છે અને આને કારણે ભારતીય સેન્ટિમેન્ટને પણ અસર પહોંચી છે. સુએઝ કેનાલ અને રેડ સી રૂટ પર અત્યારે જોખમ વધી ગયું છે અને ગ્લોબલ શિપિંગ ખર્ચમાં પણ મોટો ઉછાળો અત્યારે ફિલહાલ આ જ સમાચારને કારણે આવતો તમને જોવા મળેલો છે. ઈરાન સાથે જે યુદ્ધની સ્થિતિ છે એ હવે તમને થોડી સમજાવી દઈએ. અમેરિકન નેવીએ હસ્તક્ષેપ કરેલો છે ઈરાન સાથેના યુદ્ધમાં અને જે ક્રૂડ સપ્લાય છે તે મામલે અમેરિકાની કડક કાર્યવાહી છે. તેમણે કહેલું છે કે મિડલ ઇસ્ટમાં જે જીઓપોલિટિકલ ટેન્શન છે તે હવે સીધા યુદ્ધનું સ્વરૂપ લઈ ચૂક્યું છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરી દેવામાં આવ્યું છે ઈરાન દ્વારા. ત્યારે અમેરિકન નૌકાદળ અત્યારે મેદાને ઉતર્યું છે અને ત્યાં ઊભા થયેલા કટોકટી વચ્ચે અમેરિકન નૌકાદળ એમ કહે છે કે અમે તમને સેફટી આપીશું, તમારી શિપને અમે સેફટી આપીશું એવું કહી રહ્યા છે. અમે બહુ જલ્દી આ જે છે તે શિપ્સને અહીંયાથી પસાર કરાવવામાં હેલ્પ કરીશું એવું તેઓ કહી રહ્યા છે. ઓઇલના વેપારી જહાજોને સુરક્ષા પૂરી પાડવા માટે ત્યાં તેમણે પોતાનો કાફલો તહેનાત કર્યો છે અને યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેઝન્ટે આ તંગ પરિસ્થિતિ વચ્ચે સ્પષ્ટ કર્યું છે. કહ્યું છે કે ગ્લોબલ ઉર્જા સપ્લાય ચેઇનને કોઈ પણ સંજોગોમાં અમે ખોરવાવા નહીં દઈએ. ઈરાનના આક્રમક વલણને કારણે તાજેતરમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઐતિહાસિક ભડકો થયો છે અને ક્રૂડના ભાવમાં વધારાને કારણે દુનિયાભરમાં ફુગાવાની ચિંતા પણ વધતી જોવા મળેલી છે. ક્રૂડ સપ્લાય ચેઇન પર મંડરાઈ રહેલા જોખમને કારણે રોકાણકારોમાં સતત ડર અને ભયનો માહોલ છે.
યુએસ ઈરાન વચ્ચે સીધું લશ્કરી ઘર્ષણ પણ તમને જોવા મળી રહ્યું છે, જેના કારણે રોકાણકારોમાં સતત ડર છે, સતત ભય છે અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝની પડેપડની લશ્કરી અને રાજદ્વારી ગતિવિધિઓ પર નજર છે. માર્કેટના રોકાણકારો અને આર્થિક નિષ્ણાંતોની સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર નજર રહેલી છે. ઉર્જા સેક્ટર અને ક્રૂડ આધારિત ઉદ્યોગોમાં પણ આ અહેવાલોને પગલે અસ્થિરતા જોવા મળી રહી છે. તો એક તરફ અમેરિકન નેવી એમ કહે છે કે હા, અમે તમને મદદ કરીશું, પણ મહાસત્તાઓ વચ્ચે મતભેદ બહુ જોવા મળી રહ્યો છે અત્યારે. ઈરાનના પરમાણુ કાર્યક્રમ મુદ્દે અમેરિકા સાથે તેના સાથી દેશો, આમ તો સાથી દેશો કહેવાય નહીં, બટ તેમ છતાંય સાથી દેશો સાથેનો ટકરાવ જુઓ તમે, રશિયા અને ચીને યુનાઇટેડ નેશન્સમાં અમેરિકાનો વિરોધ કર્યો. મહાસત્તાઓ કહેવાય આ ત્રણેય. આ મહાસત્તાઓ વચ્ચે મતભેદો વધુ ઊંડા અને ગહેરા બનતા જોવા મળી રહ્યા છે. ઈરાન મુદ્દે વિવાદ થયો છે. પશ્ચિમી સાથી દેશોએ કડક નિયંત્રણો મૂકવાની માંગ મૂકી. ઈરાનની વધતી જતી પરમાણુ ગતિવિધિઓ પર કડક નિયંત્રણો મૂકો તેવી માંગ થઈ છે. ત્યારે રશિયા અને ચીન આ મુદ્દે પશ્ચિમી દેશોના દબાણનો વિરોધ કરી રહ્યા છે. અમેરિકા અને યુરોપના દેશો એમ કહે છે કે ભાઈ પરમાણુ નિયંત્રણો મૂકવા જોઈએ. ઈરાન પરમાણુ શસ્ત્રો વિકસાવવાની દિશામાં જોખમી રીતે આગળ વધે છે તેવું યુરોપ, અમેરિકા એવું કહે છે. પરંતુ ઈરાન પર નવા પ્રતિબંધો લાદો અને આંતરરાષ્ટ્રીય સ્તરે કડક પગલાં ભરો તેવી યુનાઇટેડ નેશન્સમાં અમેરિકા અને યુરોપે માંગ મૂકી. બીજી તરફ રશિયા અને ચીને ચેતવણી આપી છે. આંતરરાષ્ટ્રીય મંચ પર આ મુદ્દે જે પશ્ચિમી દેશો છે તેની સાથે વિવાદ થયો છે. રશિયા અને યુક્રેન, માફ કરશો, રશિયા અને ચીન એમ કહી રહ્યા છે કે ઈરાન પર વધુ દબાણ લાવવાને કારણે થઈને મધ્ય પૂર્વમાં અસ્થિરતા હજુ પણ વધશે અને સાથે સાથે તે સંવાદમાં અને કૂટનીતિમાં તેઓ માની રહ્યા છે. રશિયા અને ચીન ધમકીઓને પગલે તથા પ્રતિબંધોની નીતિઓને બદલે વાટાઘાટો જ તમારે કરવો જોઈએ તેવું તેઓ કહી રહ્યા છે. જીઓપોલિટિકલ ટેન્શનની સીધી અસર ક્રૂડ ઓઇલના ભાવો પર અને આંતરરાષ્ટ્રીય માર્કેટ પર પડશે તેવું તેમણે કહ્યું. અને મહાસત્તાઓ વચ્ચે આ વિવાદ જો વધુ વકરશે તો વૈશ્વિક અર્થતંત્ર અને આર્થિક વ્યવસ્થાઓ જે છે તેની સુરક્ષા માટે પડકાર બની શકે તેમ છે. ટ્રમ્પ અને શી જિનપિંગ છે તેમની વચ્ચે એક સપ્તાહમાં બેઠક છે, પરંતુ એ બેઠક પહેલા અમેરિકાએ ચીન સામે કડક કાર્યવાહી શરૂ કરી છે અને સેક્શન 301 હેઠળ ટ્રેડ તપાસ શરૂ કરવામાં આવી છે. બીજિંગ ખાતે યોજાયેલા અત્યંત મહત્વપૂર્ણ સમિટ દરમિયાન આ મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાએ સેક્શન 301 હેઠળ સત્તાવાર ચીન વિરુદ્ધ ટ્રેડ તપાસ શરૂ કરી છે. બાય ધ વે ભારત વિરુદ્ધ પણ કરી છે, પણ ચીન પણ છે, જેમાં ચીનની અનુચિત વેપાર નીતિઓ અને પ્રેક્ટિસીસ સામે તપાસ શરૂ કરવામાં આવી છે. પરંતુ આ તપાસનો મુખ્ય ઉદ્દેશ ચીન દ્વારા જે કહી શકાય ને કે બૌદ્ધિક સંપત્તિની ચોરી થઈ રહી છે તેના ઉપર છે. પરંતુ આ તપાસનો મુખ્ય ઉદ્દેશ્ય તેમના અમેરિકાના લોકલ જે ઉદ્યોગો છે તેમને ગેરકાયદેસર સબસિડીઓને રોકવાનો છે. હવે અમેરિકા ટ્રેડ ડેફિસિટ અને ટેકનોલોજી ટ્રાન્સફર આ બે મુદ્દે કોઈ બાંધછોડ કરવાના મૂડમાં નથી. હાઈ પ્રોફાઇલ સમિટ છે અને તપાસના પરિણામો તેના પર ગ્લોબલ અર્થશાસ્ત્રીઓની નજર છે. ટ્રમ્પ સાહેબ અને શી જિનપિંગ સાહેબ મળવાના છે. આ બંને વચ્ચેની ખાસ મુલાકાત છે કે જેને તમારે જરૂરથી ધ્યાન પર રાખવી જોઈએ. પણ છેલ્લે આવો દર્શક મિત્રો, હું તમને એફઆઈઆઈ અને ડીઆઈઆઈનો સંકેત જે છે તે ખાસ બતાવી દઉં. એફઆઈઆઈ જે છે તે ગઈકાલે કેશ માર્કેટમાં 7,000 કરોડ રૂપિયાની મોટી વેચવાલી કરીને ગયા છે. સામે ડીઆઈઆઈએ 7,400 કરોડ રૂપિયાની ખરીદારી કરી છે અને 3,100 કરોડ રૂપિયાની વેચવાલી ઇન્ડેક્સ ફ્યુચર્સમાં થઈ છે, જેમાં નિફ્ટીના 2860 કરોડના ફ્યુચર્સ વેચાયા છે, બેંક નિફ્ટીના 144 કરોડના ફ્યુચર્સ વેચાયા છે, ફિન નિફ્ટીના વેચાયા છે અને મિડ કેપ સિલેક્ટના પણ ફ્યુચર્સ વેચવામાં આવેલા છે. ઇન્ડેક્સ ઓપ્શન્સ પર નજર કરીએ, 10,000 કરોડ રૂપિયાના, એટલે કે નેક્સ્ટ સ્લાઇડ આપશો પ્લીઝ, 10,000 કરોડ રૂપિયાના ઇન્ડેક્સ ઓપ્શન્સ ગઈકાલે વેચવામાં આવ્યા હતા. ગઈકાલે સેન્સેક્સ એક્સપાયરી હતી, બાય ધ વે યાદ રાખો. આ સિવાય તમે નજર કરો તો અહીંયાથી ખાસ તમને બેંક નિફ્ટીના ઇન્ડેક્સ ઓપ્શન્સ 200 કરોડ રૂપિયાના વેચવામાં આવ્યા છે. સ્ટોક ફ્યુચર, સ્ટોક ઓપ્શન્સમાં નીચે કંઈ ખાસ એક્શન નથી, એ તમે ધ્યાન રાખો. વિક્સ થોડો વધીને ગયો હતો, પણ આપણે ચિંતાના જગ્યામાં જરૂર છે વિક્સમાં, અને નિફ્ટીનો ક્લોઝ તમારો કંઈ સારો રહ્યો નથી. તો આ છે ઓવરઓલ પરિસ્થિતિ. સમગ્ર વૈશ્વિક માર્કેટ્સ ચિંતામાં છે, એમાં આપણે પણ ચિંતામાં છીએ. તો દર્શક મિત્રો, ગિફ્ટ ટુ ગ્લોબમાં અમે તમને આજે સમજાવ્યું કે આ ગ્લોબલ માર્કેટ્સ જે છે તેની સામે ભારત પણ અત્યારે ગેપ ડાઉન ઓપનિંગ આપવાના મૂડમાં છે. હવે આજે શું બોટમ કોઈ બનાવીએ છીએ, આવતા સપ્તાહ માટે શું રણનીતિ હોવી જોઈએ અને આજનો ટ્રેડિંગ સેશન કેવો રહેશે, તે તમામ મુદ્દાઓને પછી આગળ સતત અમે તમને સમજાવતા રહીશું. પણ અત્યારે આ શોમાં હાલ બસ આટલું જ. એક બ્રેક બાદ મારા સહયોગી અજય અને યોમિક આજના 20 કયા મહત્વપૂર્ણ શેર્સ તમારે ધ્યાન પર રાખવા તેના પર તમને ચર્ચા કરાવશે, નજર કરાવશે એક બ્રેક બાદ.